તમારી સ્ક્રીન પર દેખાતા આરોપીઓએ વિદેશી નાગરિકોને છેતરવા માટે એક ષડયંત્ર રચ્યું હતું. તેઓ ટેક્સ્ટ નાવ એપ્લિકેશન દ્વારા કોલ અથવા ટેક્સ્ટ મેસેજ મોકલતા અને વીપીએનનો ઉપયોગ કરીને પોતાનું લોકેશન છુપાવી લેતા. તેમણે નકલી ફોન નંબર બનાવ્યા અને કેશ એડવાન્સ અમેરિકા નામની કંપનીના અધિકારી તરીકે પોતાને રજૂ કરતા. આરોપીઓ લોન આપવાની લાલચ આપતા અને ભોગ બનનાર વિદેશી નાગરિકોને બેંક એકાઉન્ટમાં પ્રોસેસિંગ ફી જમા કરવા અથવા જુદા જુદા ગિફ્ટ કાર્ડ ખરીદવાની માંગણી કરતા. આ કેસની સમગ્ર તપાસ વેજલપુર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી અને તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી. જેમાં કબજે કરાયેલા મુદ્દામાલની વાત કરવામાં આવે તો 10 મોબાઈલ ફોન, 3 લેપટોપ અને 96,000 રોકડ જપ્ત કરવામાં આવી છે અને આ તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ પોલીસ શાંતિ, સેવા અને સુરક્ષા માટે સમર્પિત.